મુંબઈની અંધારી આલમમાં આ કિસ્સો કેટલાક સમયથી ચર્ચામાં છે। મુંબઈનો સાજિદ ઇલેક્ટ્રિકવાલા ડ્રગ માફિયા તરીકે ઓળખાતો હતો। ડ્રગ્સના એક કન્સાઇનમેન્ટ માટે અંધારી આલમના ડોન છોટા શકીરના રાઇટ હેન્ડ સરવર ખાન પાસેથી ₹50 લાખનું ટોકન લીધું હતું, પરંતુ ડ્રગ્સની ડિલિવરી પહોંચાડી ન હતી। પૈસાની ઉઘરાણીના મુદ્દે અનવર શેખની ગેંગ દ્વારા ડ્રગ માફિયા સાજિદ ઇલેક્ટ્રિકવાલા અને તેના સાગરીત શબ્બીરનું અપહરણ કર્યું હતું। બંને જણાને મહારાષ્ટ્રના રાયગઢ ખાતેના એક ફાર્મ હાઉસમાં બંધક બનાવી રાખ્યા હતા। આ કેસની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની યુનિટ 3ની ટીમે સંભાળી હતી। જો કે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અપહૃતોને મુક્ત કરાવ્યા હતા અને કેટલાક આરોપીઓની ધરપકડ કરાઈ હતી। ડ્રગ માફિયા બંધક હતો। આ સમયગાળા દરમિયાન શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખોડિયારનગર વિસ્તારના મોતીબાઈ પાર્ક સોસાયટીમાં રહેતો દીપક શર્મા નામનો શખ્સ મુંબઈ જઈને સરવર ખાનની ગેંગના સાગરીતને મળ્યો હતો, જેની હિલચાલ શંકાસ્પદ હતી। હથિયાર પણ સાથે લાવ્યો હોવાની વાત જાણવા મળી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ કેસની તપાસ માટે વડોદરા આવી હતી અને બાપોદ પીઆઈ એમ.કે. ગુર્જરની મદદ લઈને ખોડિયારનગરના દીપક શર્માની અટકાયત કરીને સાથે મુંબઈ લઈ ગઈ છે। મુંબઈ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલો ખોડિયારનગરનો દીપક નંદકિશોર શર્મા છેલ્લા 20 વર્ષથી વડોદરા શહેરમાં રહે છે। તેનો ભાઈ પાણીપુરીની લારી ચલાવે છે। સાજિદ ઇલેક્ટ્રિકવાલાના અપહરણના સમયગાળા દરમિયાન દીપક મુંબઈ ખાતે 8 દિવસ સુધી આરોપી ગેંગ સાથે રહ્યો હતો। જાણવા મળ્યા મુજબ દીપક શર્માનો ભૂતકાળ ગુનાહિત છે। અગાઉ મુંબઈ દહીસર ખાતે ફાયરિંગ કેસ, નકલી ચલણી નોટો, હત્યાની કોશિશ તેમજ મારામારી સહિતના 10 જેટલા ગુના નોંધાયા છે। જેલવાસ કાપીને થોડાક સમય પૂર્વે દીપક વડોદરામાં આવ્યો હતો। બાપોદ પીઆઈ એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે મુંબઈ પોલીસની ટીમ ગઈકાલે શુક્રવારે સવારે 6 વાગે બાપોદ પોલીસ સ્ટેશને આવી હતી। પીએસઓને જણાવ્યું હતું કે તમારા વિસ્તારમાં રહેતો આરોપી દીપક શર્માને પકડવા માટે લોકલ પોલીસના સપોર્ટની જરૂર છે। પોલીસ સ્ટેશનમાંથી એક મહિલા પોલીસ સહિત લોકલ પોલીસની ટીમ મુંબઈ પોલીસને આરોપી દીપકના ઘરે લઈ ગઈ હતી। દીપકની પત્નીએ દરવાજો ખોલ્યો હતો। દીપક ઘરમાં સૂતો હતો, જેની મુંબઈ પોલીસે અટકાયત કરી હતી। તેના ઘરની તલાશી લેતા એક દેશી તમંચો અને 6 જીવતા કારતૂસ મળ્યા હતા, જે હથિયારનો મુંબઈ ખાતે ગુનાના કામે ઉપયોગ થયો હોવાથી મુંબઈ પોલીસે હથિયાર કબજે કરીને સાથે લઈ ગઈ છે।